અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. બગદાણા સ્મશાનવાળી મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્રોની ચોરીનો ભેદ ઉકેલાયો. આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો. ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા સ્મશાનવાળી મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્રોની થયેલી ચોરીના ગુનાનો બગદાણા પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને મૂળ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે તથા મહુવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટેની ઝુંબેશ દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે રાઠોડના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મેરને બાતમી મળી હતી કે આરોપી બગદાણાથી ખારીગામ તરફ જઈ રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે મંદિરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ગોપાલભાઈ ભરતભાઈ રાઠોડ, રહેવાસી બાલાજીનગર, ઘાંગડી રોડ, શિહોરની ધરપકડ કરી તેની પાસેથી ચાંદીના નાના મોટા કુલ 7 છત્રો, કિંમત અંદાજે 8,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ એમ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ, સંજયભાઈ મેર, સંજયભાઈ રાઠોડ, ધનસુખભાઈ ધાણકવાડિયા તથા કૃષ્ણદેવસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.